તો જય માતાજી ને બધાને રામ રામ। તો આપણે કાલ ગૌશાળામાં એક નવો કેસ આવ્યો છે વાસડાનો। ગામમાંથી અમે વાસડો લઈ આવ્યા છીએ। આને કૂતરે ફાડી દીધું છે, તમે જુઓ। હવે આને ટ્રીટમેન્ટ કરવાની છે અને ડોક્ટરને મગાવી લીધા છે આપણે। ગૌશાળા બહુ મજબૂત છે, ડોક્ટરને મગાવી લીધો। હવે આને આપણે ઈલાજ કરવાનો। હવે આને ડોક્ટર મગાવીને આને મળતી ઇન્જેક્શન દેવા જોઈએ, પાકના રસીના। તે પછી અહીંયા રોજ વધીએ। આ જુઓ તમે, કૂતરે હાજી ફાડી નાખ્યો। અમને રાતે ફોન આવ્યો કે ભાઈ વાસડાને કૂતરે ફાડી નાખ્યો, તમારે લેવા જવાનો છે। તો આપણે હાજી આ વાસડાને અહીંયા લઈ આવ્યા આઈસી રૂમમાં આપણે ગૌશાળામાં। ફાઇનલી બાપા આવી ગયા છે અહીંયા। કઈ રીતના લેપ બનાવવો આમાં હું તમને કહું। કઈ રીતના લેપ બનાવવો આમાં નાખવાનું, પહેલાં થોડુંક પાણી નાખવાનું, જાડો લેપ રાખવાનો અને કઈ રીતના લગાડવો ને તમને કહીશ। જો આ રીતના લગાડવાનો, આસો આસો, આને દુખાવો ન થાય એ પ્રમાણે ધીરે ધીરે લગાડવાનો। જો આ લેપ છે પાવડર, મીઠો પાવડર આવે, આમાં ધીરે ધીરે લગાડવાનો। આને હતો આમે દુખાવો ન થવો જોઈએ એ પ્રમાણે લગાડી દેવાનો સોય ફરતો। સોય ફરતો લાગી ગયો। હવે આને હુકાઈ જાય, શું મારશે હવે આમાં હુકાઈ જાય ને આને રૂજ આવી જાય। પછી હાજો થાય, પછી હું તમને બતાવી કે જો આ વાસડો હાજો થઈ ગયો। આ રીતના